રૂહી તેના પ્રેમી આદિત્યને પરણી મોટી ભૂલ કરી બેસે છે. તે હંમેશા આદિત્યને તેના પરિવારના અત્યાચાર સહન કરતી. તેને હંમેશા લાગતું કે આદિત્ય એકદમ બદલાઈ ગયો છે અને ત્યાં જ તે મળે છે રુદ્રને. શું રુદ્ર રૂહીનો આત્મવિશ્વાસ પાછો લાવવામાં મદદ કરશે? શું કોઈ બીજી સ્ત્રી આદિત્યના બદલાવનું કારણ હતી? શું રૂહી આદિત્યનું પ્રેમ પ્રકરણ જાણી જશે? લવ મેરેજ કરવા છતાં શું ખૂટતું હતું તેઓના જીવનમાં? જાણવા માટે સાંભળો વાર્તા રુદ્રની રૂહી. કોલેજનો છેલ્લો દિવસ છે. રિઝલ્ટ બધાના હાથમાં આવી ગયું છે. કોલેજ દ્વારા આપવામાં આવેલી સ્ટુડન્ટ પાર્ટીમાં લાસ્ટ યર બીકોમના બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ફ્યુચર પ્લાન રજૂ કરે છે. છોકરા છોકરીઓ પોતાના ડિજિટલ કેમેરામાં ફોટા પાડી રહ્યા છે. જી હા, આ એ સમયની વાત છે જ્યારે મોબાઈલ નાનો અને હૃદય મોટા હતા, જ્યારે યાદો ડિજિટલ કેમેરામાં અને હૃદયમાં કેદ થતી હતી. રિતુ, કિરણ અને રૂહી પણ આ જ રીતે પોતાના લાસ્ટ યરનો લાસ્ટ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. રિતુ પણ પોતાના ડિજિટલ કેમેરામાં પ્રિન્સિપલ સર અને પ્રોફેસર જોડે ફોટા પડાવી રહી છે. બધા ખુશ છે. કોઈ નોકરી શોધશે તો કોઈ બાપ દાદાના ધંધામાં જોડાશે, કોઈ આગળ ભણશે તો કોઈ પરણી જશે. કોલેજ ખતમ થવાની વાતથી બધા દુખી છે તો આવનાર ભવિષ્ય માટે ઉત્સાહિત છે. રૂહીના ચહેરા પર હતાશા છે, એક અજીબ ઉદાસી છે. તે વિચારે છે, બસ છેલ્લો દિવસ, પછી હું ક્યારેય તેને જોઈ નહીં શકું. મારા મનની વાત મનમાં જ રહી ગઈ. રિતુ અને કિરણ તેની સામે જોઈ રહી છે. યાર રૂહી, છોડ ને તેને જોવાનું, ભૂલી જા તેને. તને ગમે છે પણ તું કદાચ એને નહીં ગમતી હોય એટલે જ તો. નહીતર 3 વર્ષમાં એક જ ક્લાસમાં હોવા છતાં તેણે તને એકવાર પણ બોલાવી નથી. હા, અને તને બહુ દુઃખ થયું હોય તો જા કર તેને પ્રપોઝ. હા, હું કરું? છોકરી તેને પ્રપોઝ અને તેણે ના પાડી તો ઇજ્જતની કેવી ફજેતી થાય, અને ઘરે ખબર પડે તો? ના ભાઈ ના, આપણી કિસ્મતમાં તે નહીં હોય. મને કોઈ અફસોસ નથી. આમ પણ મારે ક્યાં પ્રેમ હતો? રૂહી આદિત્યની સામે જોઈને બોલે છે. અનાયાસે તે જ સમયે આદિત્યનું ધ્યાન રૂહી તરફ જાય છે. બંનેની નજર મળે છે. રૂહી તરત જ તેની નજર ત્યાંથી હટાવી દે છે. આ છે આદિત્ય શેઠ, હિમાંશુ શેઠનો એકમાત્ર દીકરો, જેમની સોના ચાંદીની મોટી દુકાન છે. આદિત્ય એક દેખાવડો, 5 ફૂટ 10 ઇંચ હાઈટ, રંગ ઘુવર્ણો, પણ શરીર મજબૂત, જેની સ્માઇલ મોહક છે અને ચહેરો ક્યુટ. ઘણી બધી છોકરીઓ તેની સ્માઇલ પર ફિદા હોય છે. રૂહી ત્રિવેદી પણ તેમાંની એક છે. રૂહી ત્રિવેદી શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીની નાની દીકરી. ડોક્ટર શ્યામ શહેરના જાણીતા મનોચિકિત્સક છે અને રૂહી તેમની લાડકવાઈ દીકરી, પપ્પાની પરી. તે એક રાજકુમારીની જેમ જ મોટી થયેલી છે. મોટો ભાઈ પણ રૂહીને ખૂબ જ પ્રેમ કરે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. રૂહીની સુંદરતા બેનમૂન છે. તેની કાજલવાળી અણિયારી આંખો, લાંબુ અને પાતળું નાક, હસતી વખતે પડતા ગાલમાં ખાડા અને દૂધ જેવી સફેદ, ગુલાબી હોઠ પર રમતું તોફાની હાસ્ય, પણ અત્યંત લાગણીશીલ સાથે શોર્ટ ટેમ્પર પણ. હે, ચાલો ને આપણી ફેવરેટ જગ્યાએ જઈએ, એકવાર નાસ્તો કરીએ, પછી ઘરે જઈએ. ખાવાની શોખીન રિતુ કોલેજ તરફથી લંચનો આનંદ લીધા પછી પણ પોતાની જાતને તેમની ફેવરેટ જગ્યાએ નાસ્તો કરતા રોકી નથી શકતી. તે રૂહી અને કિરણને પરાણે ખેંચીને લઈ જાય છે. રૂહી, કિરણ અને રિતુ નાસ્તો કર્યા પછી બસ સ્ટેન્ડ જાય છે. તે ત્રણેય એક જ સોસાયટીમાં રહે છે. નાનપણથી પાક્કી સહેલીઓએ સ્કૂલ, કોલેજ હંમેશા એક જ પસંદ કરી હોય છે અને અનાયસે દર વખતે તેમને એક જ ક્લાસમાં એડમિશન મળતું હોય છે. તે ત્રણેય બસની રાહ જોઈને ઊભી છે. તેટલામાં એક આશ્ચર્યજનક ઘટના બને છે. આદિત્ય ચાલતો ચાલતો તેમની સામે આવી રહ્યો છે. આદિત્ય કાયમ એક્ટિવા લઈને કોલેજ આવતો હોય છે, પણ આજે તે ચાલતો ચાલતો એ પણ તેમની તરફ જ આવી રહ્યો છે. રૂહીને ગભરામણ થાય છે. તે તેમની પાસે જ આવીને ઊભો રહે છે. રૂહી, મારે તારી સાથે વાત કરવી છે. હા, બોલો. હા, પણ અહીં નહીં, એકલામાં સાઈડમાં જઈને વાત કરીએ. જી, પણ હું એકલી નહીં આવું. અમારી ખાસ ફ્રેન્ડ્સ છે,
તમારે જે કહેવું હોય તેમની સામે કહી શકો છો. તે બધા સાઈડમાં જઈને ઊભા રહે છે. આદિત્ય તેની બેગમાંથી એક ડાયરી કાઢે છે. તેમાંથી તે 3 સુકાયેલા ગુલાબના ફૂલ કાઢે છે. 2 એકદમ સુકાઈ ગયેલા અને એક થોડું ઓછું. આ ત્રણેય તે રૂહીને આપે છે. આ ફર્સ્ટ યરથી રોઝ ડેમાં લીધેલા રોઝ છે. મને ખબર છે કે તમે મને પસંદ કરો છો, મારી સામે જ જોયા કરો છો. હું પણ તમને પસંદ કરું છું, પણ હું તમને મારી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ નથી બનાવવા માંગતો. હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું. જો તમે આ ગુલાબનો સ્વીકાર કરશો તો હું તમારી હા સમજીશ. 3 ફૂલ, એ પણ સુકાયેલા. તમે લગ્ન માટે પ્રસ્તાવ મૂકો છો કે શું? એટલીસ્ટ ફૂલો તો તાજા લાવવા જોઈએ ને. રિતુને ગુસ્સો આવે છે આદિત્યના પ્રપોઝલ પર. અને આ વાત કહેવા માટે 3 વર્ષની રાહ કેમ જોઈ? કિરણ બોલી. ભલે ગુલાબના ફૂલ સુકાયેલા છે, પણ મારો પ્રેમ તો તાજો છે ને. અને રહી વાત તાજા ફૂલ લાવવાની, તો એ નાહક ખર્ચ કરવો. અને રહી વાત પહેલા કહેવાની, તો અગર મેં એમ કર્યું હોત તો ભણવાનું અને પૈસા બંને બગડ્યા હોત. જુઓ રૂહી, તમને મારો પ્રસ્તાવ સ્વીકાર્યો હોય તો આ મારો નંબર છે. મને મિસ કોલ મારજો. હું મારા માતા પિતાને તમારા ઘરે લગ્નની વાત કરવા મોકલીશ. મારા માતા પિતાને પણ તમે પસંદ જ છો. આદિત્ય ત્યાંથી જતો રહે છે. 3 સહેલીઓનું મોઢું ખુલ્લું છે. સૌથી વધારે આશ્ચર્ય અને આઘાતમાં રૂહી છે. તે સમજી જ નથી શકતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ શું હતું? લગ્ન માટે પ્રપોઝલ કે બિઝનેસ ડીલ માટે પ્રપોઝલ? કેટલો ગણતરીબાજ માણસ છે. કિરણને વિશ્વાસ નથી થતો. રૂહી, ના પાડી દે. મને નહોતી ખબર કે આ માણસ આટલો બેકાર છે. આ માણસની સાથે લગ્ન તો શું, વાત પણ ના કરાય. અગર આની સાથે તે લગ્ન કર્યા ને તો દુઃખી જ થઈશ. બસ આવતા 3 સહેલી તેમના ઘર તરફ રવાના થાય છે. અત્યારના સમયમાં મમ્મી, મારી ટ્યુશનની બુક્સ ક્યાં છે? 10 વર્ષનો નાનો આરુ બૂમ પાડે છે. વહુ, મારી પૂજાની થાળી અને ભોગની થાળી તૈયાર છે? હા, આવી. રૂહી ઘરના અન્ય કામને છોડીને તે બંનેની સેવામાં લાગે છે. અત્યારના જ સમયમાં હરિદ્વારમાં એક મોટી આલીશાન હવેલીમાં એક શાનદાર રૂમમાં વિશાળ પલંગમાં એક 30 વર્ષનો યુવાન સૂતો છે. તેની ખુલ્લી છાતી પર વાળ છે, મસલ્સ પણ છે. તેના બાવળા જીમમાં પરસેવો પાડીને બનાવેલા છે. ચહેરો ગોરો, અત્યંત હેન્ડસમ, જાણે કામદેવનો બીજો અવતાર. અણિયાળી ટ્રીમ કરેલી સ્ટાઇલિશ રજવાડી મૂછો. તે મીઠી નિંદરમાં છે. અચાનક એક જોરદાર અવાજ આવતા તે સફાળો ઉઠી જાય છે. તે તેનો કુર્તો પહેરે છે અને નીચે આવે છે. આ શું માંડ્યું છે? સવાર સવારમાં આ કોલાહલ શાનો છે, રઘુ કાકા? અને આ બાઈ કોણ છે? તમને ખબર છે ને, સ્ત્રીઓથી એલર્જી છે મને. કાઢો તેમને મારા ઘરમાંથી. સિંહ જેવો અવાજ ગરજે છે. બાબા, રઘુ કાકા તેના એકમાત્ર પરિવારના સભ્ય ગણો કે જૂના વફાદાર નોકર. આ છે રુદ્રાક્ષસિંહ, પણ બધા તેને રુદ્ર કહે છે. બેન, તમે જાઓ. માફ કરો બાબા, પણ અમુક રસોડાના કામ સ્ત્રીઓ જ સારી રીતે કરી શકે. સવાર સવારમાં સ્ત્રીનું મોઢું જોવું પડ્યું. રુદ્રનો મૂડ સવાર સવારમાં બગડે છે. તેટલામાં તેમનો એક મેનેજર આવે છે. રુદ્ર સર, કાકા સાહેબના માણસોએ આપણા ઊભા પાકને આગ લગાવી દીધી છે. કાકા સાહેબ, તમે તમારી હરકતોથી બાજ નહીં આવો. હવે તો તમને સબક શીખવાડવો પડશે. શું રૂહીએ આદિત્યનો પ્રસ્તાવ સ્વીકાર્યો હશે? શું કહાની છે રુદ્ર અને તેમના કાકા સાહેબની? બધું આવતા અંકે.